મહાદેવ તો મિત્રો સુરેન્દ્રનગરમાં શરૂઆત થઈ ગઈ છે જોરદાર રેસ્ટોરન્ટની, જે કહેવાય કે ફેમિલી રેસ્ટોરન્ટ. એટલે તમને જબરજસ્ત એમ્બિયન્સની સાથે જોરદાર ટેસ્ટ પણ જોવા મળવાનો છે. સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળશે અને દરવાજે ગણપતિ ભગવાનના દર્શન પણ થશે. તમને એમ થતું રાજુભાઈ કઈ જગ્યાએ વળી તમે લઈને આવી ગયા છો? અરે ભાઈ, સુરેન્દ્રનગરમાં પંચવટી રેસ્ટોરન્ટમાં તમને આજે લઈને આવી ગયા છીએ. અને મારા સુરેન્દ્રનગરના ફૂડી મિત્રો માટે અને એમના પરિવાર માટે બેસ્ટ રેસ્ટોરન્ટ રહેવાની છે, કેમ કે અહીંયા તમને પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ જેવી ઘણી બધી વેરાયટીઓ જોવા મળવાની છે. અને આ એકદમ યુનિક વેરાયટીઓ, એકદમ યુનિક ટેસ્ટ ને આ બધી વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ મેં પોતે ટ્રાય અને ટેસ્ટ કરી છે. મને બધી વસ્તુમાં મજા આવી છે. પછી હું તમને કહું છું ભાઈ, એકવાર વિઝિટ કરવા જેવી છે. ભાઈ, ટેસ્ટમાં નો કોમ્પ્રોમાઇઝ રહેવાનું છે. પંચવટી રેસ્ટોરન્ટમાં જબરદસ્ત ટેસ્ટની સાથે જોરદાર એમ્બિયન્સ ને સિઝલરની મજા તો લેતા જ જાજો. અને પાછી વેરાયટીઓ કીધી ને તો એટલી બધી વેરાયટીઓ લાઈન કરી નાખી કે આપણને જોઈને એમ થઈ જાય કે ભાઈ આમાંથી શું ખાવું અને શું ન ખાવું, પણ જેટલું ખાવું ને એટલી તમને મજા જ આવે રાખવાની છે. એવો જોરદાર ટેસ્ટ અહીંયા તમને જોવા મળે છે. અને દરેક પ્રકારના પાર્ટી સેલિબ્રેશન પણ તમે અહીંયા કરી શકો. માત્ર 150 રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી પણ મળી રહેશે. તો બધી વસ્તુનું વન સ્ટોપ સોલ્યુશન છે પંચવટી રેસ્ટોરન્ટ, એટલે કે ફેમિલી રેસ્ટોરન્ટ. તો ભાઈ રતનપર બાયપાસ ઉપર ધૂમ મચાવે છે, તો તમે પણ પહોંચી જાજો. જમવાનું મસ્ત હતું. અમે પંચવટી રેસ્ટોરન્ટમાં આવ્યા છે. ત્યાં જમવાનું બહુ ફાઇન છે, સર્વિસ બહુ સરસ છે.